હાલો મિત્રો, જય માતાજી। રાજસ્થાનના ઉદ્યોગપતિ અને વફાદાર ડ્રાઈવર રાજસ્થાનના એક નાના શહેરમાં મહેન્દ્રસિંહ નામના એક જાણીતા ઉદ્યોગપતિ રહેતા હતા। તેમના પાસે મોટા મોટા બિઝનેસ હતા। હોટેલ, ટ્રાન્સપોર્ટ અને ખાણ ખનીજના વેપાર, પૈસા, પ્રતિષ્ઠા અને શક્તિ બધું જ તેમના પાસે હતું। છતાં તેમના જીવનમાં એક એવી ઘટના બની કે જે તેમને અંદરથી બદલી નાખ્યું છે। મહેન્દ્રસિંહ ખૂબ જ કડક સ્વભાવના હતા। તેઓ પોતાના કર્મચારીઓ સાથે ક્યારેય મીઠી વાત કરતા। તેમની પાસે ઘણા વર્ષોથી કામ કરતો એક ડ્રાઈવર હતો, રામલાલ। રામલાલ ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ અને શાંત સ્વભાવનો માણસ હતો। રામલાલ ગરીબ પરિવારમાંથી આવતો હતો। તેની પત્ની અને બાળકો ગામમાં રહેતા હતા। તે પોતાનું કામ દિલથી કરતો અને માલિક માટે વફાદાર હતો। મહેન્દ્રસિંહ માટે તે માત્ર ડ્રાઈવર હતો, પરંતુ રામલાલ માટે મહેન્દ્રસિંહ ભગવાન સમાન હતા। એક દિવસની ઘટના। એક દિવસ મહેન્દ્રસિંહને જયપુરમાં એક મોટી મીટિંગ માટે જવાનું હતું। તેમણે રામલાલને કાર તૈયાર કરવાનું કહ્યું। સવારના 6 વાગ્યા તેઓ નીકળી પડ્યા। માર્ગમાં રણનો વિસ્તાર હતો। ગરમી બહુ જ હતી। કાર ઝડપી ગતિએ આગળ વધી રહી હતી। અચાનક કારનું ટાયર ફાટી ગયું। મહેન્દ્રસિંહ ગુસ્સે થઈ ગયા। રામલાલ, તું કાર ચેક નથી કરતો? આ બધું બેદરકારી છે। તેમણે ખૂબ જ બૂમ પાડી। રામલાલ શાંત રહી બોલ્યો, સાહેબ, મેં ચેક કરી હતી, પણ કદાચ રસ્તો ખરાબ હોવાથી એવું થયું છે। મહેન્દ્રસિંહ ગુસ્સામાં કારમાંથી ઉતરી ગયા। આસપાસ કોઈ મદદ નહોતી। મોબાઈલમાં નેટવર્ક પણ નહોતું। મુશ્કેલીનો સમય। તપતી ગરમીમાં તેઓ ઊભા રહ્યા। પાણી પણ લગભગ ખતમ થઈ ગયું હતું। મહેન્દ્રસિંહને તરસ લાગી। રામલાલે પોતાનો પાણીનો બોટલ કાઢ્યો અને કહ્યું, સાહેબ, તમે પી લો। મહેન્દ્રસિંહે પાણી પીધું, પરંતુ ધ્યાન આવ્યું કે રામલાલે પોતે પાણી નથી પીધું। તું કેમ નથી પી રહ્યો? તેમણે પૂછ્યું। રામલાલ હસીને બોલ્યો, સાહેબ, તમે પહેલા શું, હું પછી લઉં છું। આ વાત મહેન્દ્રસિંહના દિલને સ્પર્શ કરી ગઈ। સાચી વફાદારીનો પરિચય। રામલાલે ટાયર બદલી નાખ્યું। ગરમીમાં પસીનો વહી રહ્યો હતો, પણ તે કોઈ ફરિયાદ કર્યા વગર કામ કરતો રહ્યો। થોડી વારમાં કાર ફરી ચાલુ થઈ। તેઓ આગળ વધ્યા, પરંતુ થોડાક કિલોમીટર પછી મહેન્દ્રસિંહને ચક્કર આવવા લાગ્યા। ગરમી અને તરસના કારણે તેમની તબિયત બગડી ગઈ। રામલાલ તરત કાર રોકી। તેમણે મહેન્દ્રસિંહને છાયામાં બેસાડ્યા। પોતાનો રૂમાલ ભીનો કરી તેમના માથા પર રાખ્યો। પછી તે નજીકના ગામ તરફ દોડ્યો। પાણી અને મદદ લેવા માટે ડ્રાઈવરની દોડ। તપતા રણમાં રામલાલ દોડતો ગયો। તેના પગમાં ચપ્પલ પણ તૂટી ગઈ, છતાં તે રોકાયો નહીં। અંતે તેને એક નાનું ગામ મળ્યું। ત્યાંથી તેણે પાણી અને કેટલાક લોકોને લઈને પાછો આવ્યો। મહેન્દ્રસિંહને પાણી આપ્યું અને તેઓ ધીમે ધીમે સુધર્યા। મનનો પરિવર્તન। આ ઘટના પછી મહેન્દ્રસિંહ સંપૂર્ણ બદલાઈ ગયા। તેમણે વિચાર્યું, જે માણસ મારી માટે પોતાનો જીવ જોખમમાં મૂકી શકે છે, તેને હું માત્ર નોકરિયાત તરીકે કેમ જોઈ શકું? જયપુરથી પાછા આવ્યા પછી તેમણે રામલાલને પોતાના ઓફિસમાં બોલાવ્યા। અનોખો નિર્ણય। મહેન્દ્રસિંહે કહ્યું, રામલાલ, આજથી તું માત્ર ડ્રાઈવર નથી, તું મારા પરિવારનો ભાગ છે। તેમણે રામલાલને સારો પગાર આપ્યો, તેના બાળકોની શિક્ષણની જવાબદારી લીધી અને તેને એક નાનું ઘર પણ આપ્યું। રામલાલની આંખોમાં આંસુ આવી ગયા।
સાહેબ, મેં તો ફક્ત મારી ફરજ બજાવી હતી. આ ઘટનાએ મહેન્દ્રસિંહને શીખવ્યું કે પૈસા કરતા માનવતા મોટી છે. વફાદારી ખરીદવી શક્ય નથી, તે કમાવી પડે છે. નાના માણસમાં પણ મોટી ઇન્સાનિયત છુપાયેલી હોય છે. અંતિમ સંદેશ: જીવનમાં આપણે ઘણીવાર લોકોની કદર નથી કરતા, પરંતુ સાચા સમયે જે લોકો આપણા સાથે ઊભા રહે છે તેઓ જ સાચા સાથી હોય છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી.